માવઠાનો માર સહન કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર। છેલ્લા 2 દિવસથી વરસતો આફતરૂપી વરસાદથી એક્શનમાં સરકાર। આગામી 48 કલાકમાં સરકાર ખેડૂતોના હિતમાં લઈ શકે છે નિર્ણય। 2 દિવસથી પડતા વરસાદથી ખેડૂતોને નુકસાનમાં સરકાર કરશે આર્થિક મદદ। સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ માવઠાથી નુકસાની મુદ્દે કરી હતી રજૂઆત। ધારાસભ્યોએ કરેલી રજૂઆતને રાજ્ય સરકારે લીધી ગંભીરતાથી અને 48 કલાકમાં સરકાર સહાય જાહેર કરી શકે છે। ખેડૂતોના હિતમાં 48 કલાકમાં સરકાર નિર્ણય લઈ શકે છે। 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ભર શિયાળે વરસાદની સ્થિતિ સર્જાતા ખેડૂતો હેરાન થયા છે। ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો। મગફળીના પાથરા પલળી ગયા। ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા, જેના પરિણામે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ ગઈ। ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધારે વરસાદ વરસ્યો, ત્યાં સુધી કે લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવવાની પણ ફરજ પડી હતી। તો ખેતરમાં ગયેલા કેટલાક લોકો ત્યાં ફસાઈ પણ ચૂક્યા હતા। એ તમામનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। આ સ્થિતિ ઊભી થઈ ગઈ। મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યાં સુધી કે પશુઓના ઘાસચારા માટે પણ ખેડૂતોને વલખા મારવા પડે તેવી સ્થિતિ આવી ગઈ છે। પશુપાલકો માટે હેરાનગતિ ઊભી થઈ। આ તમામ સ્થિતિને જોતા સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। 48 કલાકમાં સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકે છે। આપણી સાથે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ભગવાનભાઈ, જે સ્થિતિ છે, ધારાસભ્યોની શું રજૂઆત સરકાર પાસે? ગઈકાલે પણ રજૂઆત કરેલી છે, આજે પણ સવારે પણ રજૂઆત કરી છે, કાગળ મારફતે કરી, ટેલિફોનિક પણ રજૂઆતો કરેલી છે। અરે 2 દિવસથી સતત જે વરસાદ પડી રહ્યો છે, અત્યારે પણ વરસાદ ક્યાંક ને ક્યાંક ચાલુ છે। અરે 4, 5, 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે કોસ્ટલ બેલ્ટ દરિયાકાંઠો છે, એની અંદર મગફળીનું વાવેતર સતત નિષ્ફળ ગયું છે। પાથરાઓમાં હજુ પાણી ભર્યા છે। ગઈકાલે મેં જાત મુલાકાત પણ લીધી હતી સમગ્ર વિસ્તારની, અને સરકારશ્રીને જાણ કરી છે। સરકાર એમાં પોઝિટિવ વિચારીને ખેડૂતો માટે યોગ્ય નિર્ણય કરશે એવી અમને પણ અપેક્ષા છે અને લોકોને પણ અપેક્ષા છે। જી ભગવાનભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો માવઠાનો માર જે રીતે ખેડૂતોએ સહન કર્યો, 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં વધારે વરસાદ વરસ્યો, જેના કારણે ખેતી પાકને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ અને એમાં જે માવઠું વરસ્યું, ખેતી પાકને ભારે નુકસાન ગયું છે। ધારાસભ્યોએ રજૂઆત કરી, સરકારનું વલણ આ બાબતે હાલમાં કેવું જોવા મળી રહ્યું છે? પૂનમ, અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો દિવાળીના તહેવાર હજી ગયા છે, એટલે ખેડૂતનો પાક યા તો ખળામાં તૈયાર થઈને પડ્યો છે અથવા તો પછી તૈયાર થવાનો બાકી છે। આવી પરિસ્થિતિમાં એ પાક હતો અને છેલ્લા 2 દિવસની અંદર જે આ માવઠા પડ્યા છે તેના કારણે એ તૈયાર થયેલો અથવા તો તૈયાર થવા આવેલો પાક એ બગડ્યો છે। સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે। કેટલાક ધારાસભ્યોએ આજે સરકારમાં રજૂઆત કરી હતી કે છેલ્લા 2 દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, એમાં ખેડૂતોને ખાસ મગફળી અને કપાસ જેવો પાક કે જેની વીણી અત્યારે લેવાની હોય છે કપાસની, એ પલળી ગઈ છે। રૂ હવે કામમાં ન આવે, એ બગડી ચૂક્યું છે। તો મગફળીની વાત કરીએ તો મગફળી યા તો તૈયાર થઈ અને ખળામાં પડી હતી, યા તો મગફળીના પાથરા પડ્યા હતા કે જે નુકસાન થયું છે। બીજું કે જે પાછળથી ડુંગળીનું પણ વાવેતર જેટલા ખેડૂતોએ કર્યું હતું એમને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે, કારણ કે જે ખેતરોમાંથી નદીની માફક પાણીનો પ્રવાહ વહ્યો છે, તેમણે એ જે ડુંગળી જમીનની અંદર હતી એ બધી ધોઈ અને બહાર કિનારે ફેંકી દીધી છે। તો આ પ્રમાણેની ચર્ચા કરવામાં આવી, આ પ્રમાણેની રજૂઆત કરવામાં આવી। સરકાર પણ આ બાબતે ગંભીર થઈ અને સરકારે પણ પ્રત્યુત્તર ધારાસભ્યને એવો આપ્યો છે કે 48 કલાકની અંદર આ અંગે નિર્ણય લેવાઈ જશે। કારણ એ પણ આપવામાં આવ્યું ધારાસભ્યો તરફથી કે જો સરકાર આમાં વાર લગાડશે અથવા તો નિર્ણય લેવામાં મોડું કરશે તો ખેડૂતોને વધારે નુકસાન થશે અને સરકારે વધારે મદદ
કરવી પડશે, જેના કારણે સરકાર એક તરફ તૈયાર થઈ છે કે 48 કલાકની અંદર આ અંગેનો યોગ્ય નિર્ણય લઈ લેવો અને ખેડૂતોને જે તૈયાર થયેલા પાકમાં નુકસાન થયું છે માવઠાના મારના કારણે તેમાં બને એટલી વધારે મદદ કરવી, આ રીતની વાત અત્યારે જાણવા મળી રહી છે। જો કે હજુ પણ સરકાર જે પ્રમાણે વરસાદ વરસવાની આગાહી છે, હજુ 2 દિવસની આ પ્રમાણેની આગાહી છે, કદાચ એવું બને કે એ 2 દિવસની સરકાર રાહ જોવે અને જે વરસાદ વરસવાનો હોય એ વરસી જાય અથવા તો વરસાદ પછી સાવ ધીમો વરસે અને નુકસાની જે થવાની હોય એ થઈ જાય, એની રાહ જોઈ અને સરકાર એકી સાથે આ મદદ અથવા તો સહાયની રકમ જાહેર કરે એવું પણ બની શકે। પરંતુ ધારાસભ્યોએ જ્યાં સુધી મૌખિક વાતચીત કરી છે એબીપી અસ્મિતા સાથે, ત્યાં સુધી એ જણાવ્યું છે કે સરકાર તરફથી તેમને 48 કલાકની અંદર 2 દિવસમાં જે કંઈ નુકસાન થયું છે ખેડૂતોને તે અંગે ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય લેવાની બાહેંધરી આપવામાં આવી છે। જી પૂનમ। ચોક્કસથી હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ધારાસભ્યો જે સૌરાષ્ટ્રના છે તેમણે સરકારને રજૂઆત કરી છે અને સરકારે પણ આ બાબતને રજૂઆતને ગંભીરતાથી લીધી છે। સરકાર તરફથી પણ એવી હૈયાધારણા આપવામાં આવી છે કે આગામી 48 કલાક દરમિયાન આ બાબતે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે, કારણ કે જે માવઠું થયું તેના પરિણામે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। ખેડૂતોનો ખેતરમાં તૈયાર કરેલો જે પાક હતો તે વરસાદી પાણીમાં પલળી ગયો અથવા તો એ પાણીમાં વહી ગયો, જેના પરિણામે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે વરસાદ વરસ્યો, પવન સાથેનો વરસાદ વરસ્યો, તેના પરિણામે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો, ખેતરોમાં રહેલા મગફળીના પાથરા પણ પલળી ગયા, તો ડુંગળી સહિતનો પાક છે એ પાણીની અંદર વહી ગયો। ઉપરાંત કપાસ છે, તેલીબિયા, આ તમામ પાકોને ભારે નુકસાનની ભીતિ થઈ। નુકસાન એટલી હદે થયું કે આ પાકમાંથી પશુઓને ખવડાવવા માટે ઘાસચારો પણ નીકળી ન શકે એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ, જેના પરિણામે સૌરાષ્ટ્રના ધારાસભ્યો જેમણે સરકારને રજૂઆત કરી, ભગવાનભાઈના કહેવા અનુસાર એ લોકોએ ગઈકાલે પણ રજૂઆત કરી હતી, આજે પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોને જે પ્રકારેનું નુકસાન ગયું છે માવઠાના કારણે તે બાબતે સહાય જાહેર કરવામાં આવે અને સહાય બાબતનો નિર્ણય પણ વહેલામાં વહેલી તકે લેવામાં આવે। અને જો આ બાબતનો નિર્ણય વહેલામાં વહેલી તકે લેવામાં ન આવે તો ખેડૂતોને ભારે નુકસાન જાય। બીજી બાજુ જે વધારે જો સમય જાય બાદમાં નિર્ણય લેવામાં આવે તો એ પ્રમાણેનું વળતર પણ ચૂકવવામાં આવે, એ પ્રકારની રજૂઆત ધારાસભ્યોએ સરકારને કરી। સરકારે ધારાસભ્યોની આ તમામ રજૂઆતને ગંભીરતાથી લીધી અને 48 કલાકમાં આર્થિક મદદની મૌખિક ખાતરી સરકારે પણ આ ધારાસભ્યોને આપી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ અમરેલી જિલ્લો પ્રભાવિત થયો છે તો ભાવનગર જિલ્લો પણ પ્રભાવિત થયો છે। છેલ્લા 2 દિવસમાં અવિરત વરસાદ ભાવનગરમાં વરસ્યો તો અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે ખેતી પાકને જોરદાર નુકસાન ગયું છે। નીચાણવાળા વિસ્તારો બધા પાણીમાં ગરકાવ થઈ ગયા, ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ પ્રકારની સ્થિતિ જ્યારે ઊભી થઈ ત્યારે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું, ડુંગળીનો પાક પણ પાણીમાં વહી ગયો। આ રીતે નુકસાન જતા ખેડૂતોએ સહાયની માંગ કરી તો ધારાસભ્યો પણ તેમની મદદે આવ્યા। ધારાસભ્યોએ પણ સરકારને રજૂઆત કરી વહેલામાં વહેલી તકે મદદ મળે તે પ્રકારની માંગણી કરવામાં આવી। આ પહેલા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી કે જ્યારે ખેતી પાક સંપૂર્ણપણે પાણીમાં ધોવાઈ ચૂક્યો હતો। એ બાબતની સહાય હજુ થોડા દિવસ પહેલા જ જાહેર કરવામાં આવી છે, ત્યારે ફરી એક વખત માવઠાના મારને પરિણામે ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની છે। જે ખેડૂતોનો તૈયાર પાક હતો, જે યાર્ડમાં લઈ જવાનો હતો અને એ પાક પાણીમાં વહી ગયો અથવા તો તણાઈ ગયો અને બગડી ગયો, જેના પરિણામે લોકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે ખેડૂતોને। આપણી સાથે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। પટેલ સાહેબ, અત્યારે ખેડૂતોની સ્થિતિ શું થઈ કહી શકાય ભારે વરસાદને કારણે? દયનીય સ્થિતિ છે ખેડૂતોની। ખેડૂત અત્યારે રોઈ પણ નથી શકતો એવી સ્થિતિ છે। એના હાથમાં આવેલો કોળિયો કુદરતે છીનવ્યો છે। પ્રકૃતિના અનબેલેન્સ, પંચતત્વોના અનબેલેન્સના કારણે સમાજ જ્યારે પ્રકૃતિનું શોષણ કરી રહ્યો છે ત્યારે સૌથી વધુ ભોગવવાનું જ્યારે કોઈના ભાગ્ય આવે છે તો જગતના તાત એવા ખેડૂતના આવે છે। આપણા માધ્યમથી ચૂંટાયેલા તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ બધાને વિનંતી છે, અત્યારે તો ક્યાંક હાથ દેવો એ સવાલ છે, પરંતુ આ બધા જ ધારાસભ્યશ્રીઓ પોતાની વ્યથા સરકારશ્રી સમક્ષ રજૂ કરે। ખેડૂતને બચાવો ખૂબ અતિ આવશ્યક છે, નહીતર તો ખેતી શું કરશે ખેડૂત એક મોટો સવાલ છે, કઈ ખેતી કરવી એક મોટો સવાલ છે। એટલે આપણા બધાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતની વારે આવે
અને ખેડૂતને બચાવે, નહીતર તો ભગવાનની જયારે આટલી મોટી સજા, એકદમ પોતાના ખેતરની અંદર મગફળી લેવાનો સમય હતો એ દિવસે પાથરા આપણે તનાતા જોયા છીએ, તો આ આઘાત તો ખેડૂત જ સહન કરી શકે. એટલે આ આઘાતમાંથી બહાર લાવવાની જવાબદારી સમાજ અને સરકાર બંનેની છે. તો બંને લોકો ખેડૂતની વારે આવે તેવી આપણા માધ્યમથી સમાજ અને સરકારને વિનંતી કરું. આપણે જણાવી દઈએ, ધારાસભ્યોએ સરકારને રજૂઆત પણ કરી છે અને સરકારે 48 કલાકમાં સહાય જાહેર કરવાની મૌખિક ખાતરી પણ ધારાસભ્યોને આપી છે. ખેડૂતો કઈ પ્રકારની સહાયની આશા સેવી રહ્યા છે, કઈ રીતે સહાય ચૂકવવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે? જેટલા ધારાસભ્યોએ રજૂઆત કરી એને અભિનંદન છે, પરંતુ કેટલું આપશે એ પણ એક મોટો સવાલ છે. સાથે સાથે આ તો પોતાના ખેતરો તણાઈ ગયા છે. મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં હતું. સરકારે 1 તારીખથી એની ખરીદીની શરૂઆત કરવાની જાહેરાત હતી. કેટલા મન ખરીદશે એ હજુ સરકાર નક્કી નથી કરી શકી. તો આ પણ એક દુઃખદ બાબત છે. એટલે ત્વરિત સરકાર સહાયની પણ જાહેરાત કરે અને સાથે સાથે કેટલી મગફળી સરકાર લેશે. સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે, મુખ્યમંત્રી એના આવે છે. વારંવાર ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. ગત વર્ષે તમે 200 મણ મગફળી લીધી હતી, આ વખતે એની અંદર વધારો કરો, પરંતુ હજુ પણ નિર્ણાયક બાબત આવી રહી નથી સરકાર. એટલે એ પણ એક દુઃખદ બાબત છે કે ભાઈ ત્વરિત આંકડો જાહેર કરો કે ભાઈ કેટલા મણ તમે મગફળી લેવાના છો. ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે અને સરકાર દ્વારા કેટલા મણ મગફળી નથી લેવાની જાહેરાત થવાના કારણે ખેડૂત બજારની અંદર લૂંટાઈ રહ્યો છે. 800,000 રૂપિયા ભાવ મળી રહ્યો છે ખેડૂતને. એટલે ત્વરિત નિર્ણય શક્તિથી સરકાર એ પણ જાહેરાત કરે કે અમે આટલા મણ મગફળી લેવાના છે. જી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો ખેડૂતોની અત્યારે સ્થિતિ કફોડી બની છે અને જ્યારે પોર્ટલ ઉપર ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થયેલું છે અને ત્યારે પણ સામે આવ્યું હતું રજીસ્ટ્રેશન વખતે કે આ વખતે મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયેલું છે, પણ માવઠાને કારણે જે પાથરાઓ પલળી ગયા તેનાથી આ મગફળીના ઉત્પાદનમાં અને મગફળી જે યાર્ડમાં પહોંચે તેના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થાય તો નવાય નહીં.